ભાઈ ઈશ્વર પાછો જાય છે? હજી કાલે તો આવ્યો છે. હા, જાઉં છું પાછો મુંબઈ. પણ પણ ને બળ આ તમે તાર મોકલાવ્યો એટલે હું ફટાફટ દોડીને આવી ગયો. પણ જો મને ખબર હોત કે તમે પન્નાનું આણું કરવા માટે મને તેડાવ્યો છો તો ક્યારે ના આવતો. પણ તારા લગ્ન થયા છે એની સાથે. લગ્ન? અરે કાકા, તમે એને લગ્ન કહો છો? 12 વર્ષનો હતો, નાળું બાંધતા નહોતું આવડતું ને તમે મને ગામડાના અભણ ધમાર બૈરા જોડે મને પરણાવી દીધો. અરે જરાય વિચાર ના કર્યો કે હું હવે એ વખત સમજણ નહોતી એટલે તમારી વાત મેં માની લીધી. પણ હવે મુંબઈનો આબરૂદાર માણસ છું, મુંબઈમાં ભણ્યો છું, મોટો થયો છું, પારસી શેઠાણીની ગાડી ફેરવું છું. આ તમારું 4 ચોપડી ભણેલું ગમાર બૈરું ત્યાં શહેરમાં મારી જોડે શોભે? તમે જ વિચાર કરો. પણ ઈશ્વર, નાદમાં આપણી આબરૂ છે. અરે ચૂલામાં જાય તમારી નાત જાત આબરૂ પરંપરા ખાનદાન. તમારી નાતના આબરૂના વટ માટે હું મારી જિંદગી હોમી દઉં? જો કાકા, એક કામ કરો, આ ઘર, મકાન, મિલકત, ખેતર, વાડી જે બધું એને ભોગવવું તો ભલે ભોગવતી, ભલે રહેતી, મને કોઈ વાંધો નથી. અને એને બીજું કરવું હોય તોય મને વાંધો નથી. મારા તરફથી એ મુક્ત છે. ઈશ્વર, તું આ શું બોલી રહ્યો છે? તને કંઈ ભાન છે કે નહીં? બરાબર બોલી રહ્યો છું કાકા, બરાબર બોલી રહ્યો છું. તમારી આબરૂને વટ ખાતર હું મારી જિંદગી નહીં હોઉં. ભલે તમે મને મોટો કર્યો, ઉછર્યો, પણ તમારું તો પૂરું થવા આવ્યું. મારી સામે આખી જિંદગી પડી છે મારી. એનો તો વિચાર કરો. એ અનિયા, ભાદાણીની ગાડી આવે એટલે કે છે થઈ ગયો ટાઈમ, હાલે આ પેટી લઈ લે, ચલ. ઈશ્વર, ઈશ્વર તું ઊભો રહે, હજુ એક વાર વિચાર કરી લે. ઈશ્વર, ઈશ્વર.